ડિબેન્ચરના બીજા મહત્વના દાખલા પર જોઈએ તો ડિબેન્ચરની અંદર ડિબેન્ચર માટેનો દાખલો આપણે અગાઉ એક સમજી ચૂક્યા છીએ. એ સિવાય ડિબેન્ચર પરત કરવાના નાણાં જે પરત કરવાની આવનારના છે તે દાખલાનો થોડોક અભ્યાસ આપણે કરીએ છીએ. ડિબેન્ચરની અંદર દાખલા નંબર 15 છે, જેના ત્રણ દાખલાઓ મહત્વના છે. એમાં ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના છે, 10% પ્રીમિયમે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના છે અને વટાવે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના છે. આ ત્રણ મુદ્દા આપણે સમજીએ છીએ. પહેલા તો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય ત્યારે તો આ સંજોગોની અંદર પેલા ડિબેન્ચર બહાર પાડવાની આવવાનું. ડિબેન્ચર 100 નો એક તેવા 50,000 ડિબેન્ચર છે, બહાર પાડીએ છે એટલે પહેલી આવવાનું આવડી બેંક ખાતે ઉધાર તે 7.5% ના ડિબેન્ચર ખાતે આવા 50,000 ડિબેન્ચર, એક ડિબેન્ચરની કિંમત 100 રૂપિયા એટલે 50 લાખ. ડિબેન્ચરના નાણાં પરત કરવાના છે તો 7.5% ના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે ₹50 લાખ અને ડિબેન્ચર હોલ્ડરને નાણાં ચૂકવીએ એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે. તો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડીએ ત્યારે બેંક ખાતે ઉધાર તે જેટલા ટકાના ડિબેન્ચર એટલે કે આ દાખલામાં 7.5% ના ડિબેન્ચર છે તો 7.5% ના ડિબેન્ચર ખાતે જમા થયા. ત્યારબાદ હવે આ ડિબેન્ચર નાણાં તમે પરત કરવાના થાય એટલે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને હોલ્ડરોને તમે પૈસા ચૂકવો છો એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ ત્રણ માર્ક્સની પૂછાઈ શકે. ત્યારબાદ ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના. ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા માટે પરંતુ ડિબેન્ચર બહાર પાડી એટલે 10% ના પ્રીમિયમે બહાર પાડ્યા છે એટલે બેંક ખાતે ઉધાર તે 7.5% ના ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો બેંક ખાતે ઉધાર 100 નો ડિબેન્ચર 10% પ્રીમિયમ એટલે 110, 50,000 ડિબેન્ચર પર ગણીએ તો 55 લાખ મળે છે. એમાંથી કંપની 100 રૂપિયા ડિબેન્ચર ખાતે જમા કરે છે, 50,000 ડિબેન્ચર ના એટલે 50 લાખ અને 10 રૂપિયા પ્રીમિયમ ખાતે જમા કરે છે એટલે 50,000 ગુણ્યા 10 5 લાખ. બીજી આવરણમાં પૈસા નાણાં પરત કરવા માટે ઠરાવ પસાર થાય છે એટલે ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરીએ છીએ એટલે 7.5% ના
ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, તો ડિબેન્ચર 50 લાખના છે, પરત કરવાના છે મૂળ કિંમત એટલે 50 લાખ, અને ત્રીજી આમદનમાં ડિબેન્ચરના નાણાં પરત કરી એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે, મૂળ કિંમત એટલે જેટલામાં બહાર પડ્યા હોય 100 માં એટલા જ પરત કરવાના છે, એટલે 50 લાખ પૂરેપૂરા કંપની પરત કરે છે। તો આ થઈ ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાની આમનોંધ। એમાં પહેલી આમનોંધમાં ડિબેન્ચરના પૈસા પ્રીમિયમ સહિત મળે છે, એટલે કંપની બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરશે। બીજી આમનોંધમાં મૂળ કિંમત એટલે કે 100 રૂપિયાના ભાવથી ડિબેન્ચર પરત કરવાના થાય છે, એટલે 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, અને ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડરના નાણાં ચૂકવાઈ જશે એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 50 લાખ। ત્યારબાદ ત્રીજો પોઈન્ટ, ડિબેન્ચર મૂળ કે વટાવે બહાર પડી મૂળ કિંમતે પરત કરવાના હોય। ડિબેન્ચર વટાવથી બહાર પડી મૂળ કિંમતે, તો ત્રીજો પોઈન્ટ 5% ના વટાવે બહાર પડે છે, એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર છે, 5% વટાવ એટલે કંપની 95 માં બહાર પડે છે। પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે 7.5% ડિબેન્ચર ખાતે, બેંક ખાતે ઉધાર કંપનીને 95 રૂપિયા મળે છે, એટલે 95 * 50,000 ડિબેન્ચર, 5 રૂપિયા વટાવ છે એટલે 5 × 50,000, તો કંપનીને 47,50,000 મળે છે। 2,50,000 રૂપિયાનો વટાવ થશે એટલે 50 લાખ રૂપિયા ડિબેન્ચર ખાતે જમા થશે। મૂળ કિંમત એટલે 100 રૂપિયા પૂરેપૂરા પરત કરવાના છે, 7.5% ના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે પૂરેપૂરી રકમથી પરત કરવાના છે, એટલે 50 લાખ, અને ત્રીજી આમનોંધમાં ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરીએ એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 50 લાખ। આ ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતથી પરત કરવાની આમનોંધ થઈ।